નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 7 સુધી અભ્યાસ કરેલો હતો. તો એક ઉદાહરણ નંબર 8 બાકી હતું, પછી સ્વાધ્યાય 7.2. તો ચાલો આપણે પહેલા ઉદાહરણ નંબર 8નો અભ્યાસ કરીએ. જોઈએ શું કે છે ઉદાહરણ નંબર 8 રકમમાં. તો કે ઉદાહરણ નંબર 8, તો કે રકમમાં એવું કીધું છે કે જો 1/8 ફેક્ટોરિયલ, જો 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ બરાબર x/10 ફેક્ટોરિયલ બરાબર x/10 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત શોધો. હોય તો x ની કિંમત શોધો. બરાબર, આપણે કોની કિંમત મેળવવાની છે? અહીંયા x ની કિંમત. આ કંઈક આપણે આપેલું છે. હવે ખબર છે આપણે આ 5 ફેક્ટોરિયલ હોય કેમ લખી? 5 × 4 × 3 × 2 × 1, 2 ફેક્ટોરિયલ 2 × 1, 3 ફેક્ટોરિયલ 3 × 2 × 1. એવી રીતે 8 ફેક્ટોરિયલ હોય શું લખશે આપણે? 8 ફેક્ટોરિયલ એટલે કે 8 × 7 × 6, તો એવી રીતે લખતા જાઓ. બરાબર, 8 ફેક્ટોરિયલ મિનિંગ એવો થાય. હવે આપણે અહીંયા x ની કિંમત મેળવવાની છે, તો આપણે સરળતાથી કંઈક એવું સાદરૂપ આપવાનું જેથી કરીને ઝાઝી મહેનત કરવી પડે નહીં. તો જોઈએ પહેલાં લખી સોલ્યુશન. અહીંયા શું આપેલું છે સંબંધ? તો કે સંબંધ આપણે એવો આપેલો છે 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ બરાબર x/10 ફેક્ટોરિયલ. હવે જનરલી આપણે ખબર હોય કે 1/5 × 6 આપેલા વત્તા 1/6 × 7 આપેલા હોય, તો આપણે શું કરીએ? 1/6 બંનેમાં સામાન્ય નીકળતા એવું કંઈ કાઢી શકીએ. તો એવું જ કંઈક આપણે કરશે. હવે 9 ફેક્ટોરિયલ એટલે શું થાય? 9 × 8 પછી 7 6 5. તો આને 9 ફેક્ટોરિયલ આપણે એવી રીતે લખી 9 × 8 ફેક્ટોરિયલ લખી શકાય. બરાબર, આપણે લખાયું હતું કે n ફેક્ટોરિયલ હોય તો n × n-1 ફેક્ટોરિયલ. તો એવી જ રીતે 1/8 ફેક્ટોરિયલ એમણે રાખી પ્લસ 1/9 બરાબર × 8 ફેક્ટોરિયલ પછી બરાબર x/10 ફેક્ટોરિયલ છે. તો 10 ફેક્ટોરિયલ આપણે કેવી રીતે લખશી? તો કે 10 × 9 × 8 ફેક્ટોરિયલ. હવે તમને ખ્યાલ આવી ગયો શું કરવું હશે આપણે? કે બંને બાજુથી લેફ્ટ હેન્ડ સાઈડથી પહેલાં 8 ફેક્ટોરિયલ 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 × 8 ફેક્ટોરિયલ, તો 1/8 ફેક્ટોરિયલ સામાન્ય નીકળશે, કોમન કાઢે. તો 1/8 ફેક્ટોરિયલ કોમન કાઢે. તો અહીંયા કેટલા વિધા? તો કે 1 પ્લસ અહીંયા કેટલા વિધા? 1/9 બરાબર, 8 ફેક્ટોરિયલ કોમન નીકળી ગયા. સામે તો કે સામેથી 1/8 ફેક્ટોરિયલ કોમન કાઢી તો ત્યાં કેટલા વિધા? તો કે x/10 × 9. હવે તો કે બંને બાજુ જો 1/8 ફેક્ટોરિયલ 1/8 ફેક્ટોરિયલ છે, તો આપણે બે બાજુથી 1/8 ફેક્ટોરિયલ છે એને કેન્સલ આઉટ કરી શકીએ. બરાબર, એ ઉડી જશે. ઉડી જશે તો વધશે કેટલું આપણી પાસે? 1 + 1/9 = x/10 × 9 બરાબર, એટલે કે 90. હવે તો કે આ બાજુ અહીંયા લસા લઈ તો કે 9 + 1 9 × 9 / 9 = x/90. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો અથવા તો આને સામે જ આવવા દો, એનો ગુણાકાર કરીને કેન્સલ આઉટ થતું હોય કરી. તો કે અહીંયા કેટલા આવશે? 9 ને 1 તો કે 10. 10/9 બરાબર x/90. એટલે કે કેવું થયું કે 90 × 10/9 બરાબર x. બરાબર, અહીંયા 10 છે તો 10 × 10 એટલે કે 100 બરાબર x. તો કે x ની વેલ્યુ આપણે મેળવવાની હતી, તો x ની કિંમત મળી ગઈ. કેટલા મળ્યા x બરાબર? તો કે x ની કિંમત 100 મળી. શું કર્યું? સાદરૂપ આપવાના 1/8 ફેક્ટોરિયલ વત્તા 1/9 ફેક્ટોરિયલ. તો 9 ફેક્ટોરિયલ કેમ લખી ગઈ? 9 × 8 ફેક્ટોરિયલ. પછી 1/8 ફેક્ટોરિયલ કોમન લીધા, એવી રીતે સામે 10 ફેક્ટોરિયલ હતા, તો 10નું થોડુંક સાદરૂપ આપ્યું, જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી અપાય. સાદરૂપ આપીને 1/8 ફેક્ટોરિયલ બે બાજુ સામાન્ય કાઢ્યા અને કેન્સલ કરી નાખ્યા. કમ્પ્લીટ. ઓકે, તો હવે આપણે આગળ ભણી. તો કે ઉદાહરણ નંબર 8 કમ્પ્લીટ. નેક્સ્ટ
સ્વાધ્યાય 7.2 સ્વાધ્યાય 7.2 જો શું કે છે સ્વાધ્યાય 7.2 એનો ક્વેશ્ચન પહેલો એમાં કિંમત મેળવવાની કીધી ક્વેશ્ચન પહેલામાં કિંમત મેળવવાની અને કિંમત કેની મેળવવાની કીધી છે તો કે એની અંદર પાછા બે એક્ઝામ્પલ આપેલા છે આપણે એક પહેલું આપેલું છે 8 ફેક્ટોરિયલ બીજું આપેલું છે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ તો સૌ પ્રથમ પહેલાની શરૂઆત કરીએ ચાલો તો કે કિંમત મેળવો પહેલું 8 ફેક્ટોરિયલ હવે 8 ફેક્ટોરિયલની કિંમત કઈ રીતે મળે આપણને ખબર 8 × 7 × 6 બરાબર તો કે અહીંયા સોલ્યુશન લખી નાખી પહેલાનું 8 ફેક્ટોરિયલ છે કે 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 હવે આનો ગુણાકાર કરી અને જે કિંમત આવી આપણે મેળવવાની થાય બરાબર હવે કેલ્સી હોય અથવા તો તમે બે પાર્ટમાં પહેલાં 8 દુ 10 કરી લેવાય પછી 7 8 56 56 × 10 એવી રીતે સોર્ટ આઉટ કરી ગુણાકાર કરી લેવાનો અથવા તો કેલ્સી હોય તમારી પાસે એમાં ઉપયોગ કરવાનો જ્યારે ફેક્ટોરિયલ ભણતા હોય તો આપણે કેલ્સી હોય કેલ્ક્યુલેટર ભેગું રાખવું જેથી કરીને ગુણાકારમાં બધે સરળતા રહે તો બધો ગુણાકાર કરશો તો એનો જવાબ આવશે 40,320 40,320 બરાબર પછી બીજો શું કહે છે બીજો દાખલામાં એવું કીધું છે કિંમત મેળવવાની કોની તો કે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ તો કે સોલ્યુશન તો કે અહીંયા 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ હવે તો કે જો આને આપણે સરળતાથી જેમ આપણે 1/8 હમણાં ઉદાહરણ નંબર 8 માં કર્યું કે 1/8 8 ફેક્ટોરિયલ હતા તો એને આપણે કઈ રીતે લખતા હતા તો એવી જ રીતે આને કંઈક લખી તો કે 4 ફેક્ટોરિયલને કેવી રીતે લખાય 4 × 3 ફેક્ટોરિયલ પાછળ 3 ફેક્ટોરિયલ સામાન્ય કાઢી એટલે સાદું રૂપ આપને આપવું સરળ પડે તો કે 4 ફેક્ટોરિયલને 4 × 3 ફેક્ટોરિયલ માઇનસ તો કે 3 ફેક્ટોરિયલ હવે બંનેમાંથી તો કે 3 ફેક્ટોરિયલ સામાન્ય કાઢી તો વધે કેટલા તો કે 4 - 1 આ 4 ક્યાંથી આવ્યા તો કે આ પહેલામાંથી ટર્મમાંથી 3 ફેક્ટોરિયલ સામાન્ય નીકળે 4 અને અહીંથી 3 ફેક્ટોરિયલ સામાન્ય નીકળી ગયા ત્યાં કેટલા વધ્યા 1 હવે તો કે 3 ફેક્ટોરિયલ એટલે કે 3 × 2 × 1 આ 3 ફેક્ટોરિયલનો જવાબ અને 4 - 1 એટલે કે 3 ઓકે હવે તો કે આ બંનેનો સાદું આપણે કાપી તો કે 3 × 2 એટલે 6 અને 6 × 1 એટલે કે 6 × 6 તેરીને 18 બધાનો ગુણાકાર કરી તો જવાબ આવશે 18 ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ કહેલો ક્વેશ્ચન નેક્સ્ટ જોઈએ શું કીધું છે બીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો થશે કે નહીં તે નક્કી કરો તો એનું સોલ્યુશન થાય કે નહીં નક્કી કરવું હોય તો શું કરવું પડે કઈ રીતે બે બરાબર થાય કે નહીં જો બરાબર થતું હોય તો કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ આવી જવી જોઈએ તો કે લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ મેળવી લે રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુ મેળવી દે જો બે સરખા આવે તો આપણે એવું કહી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ તેથી કિંમત એની થાય તો ચાલો પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડમાં મેળવી લે તો કે સોલ્યુશન તો કે અહીંયા LHS લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુની સાઈડ શું આપેલું છે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ હવે આની કિંમત મેળવવી હોય તો સરળતાથી આપણે કીધું જેમ હમણાં જ આપણે ગઈ તો 3 ફેક્ટોરિયલ આને એમણે રાખી 4 ફેક્ટોરિયલ છે તો એને 4 × 3 ફેક્ટોરિયલ સામાન્ય કેટલા તો કે 3 ફેક્ટોરિયલ સામાન્ય નીકળે 3 ફેક્ટોરિયલ અહીંથી સામાન્ય નીકળી ગયા અહીંયા કેટલા વધ્યા 1 વધતા અહીંયા 4 × 3 ફેક્ટોરિયલ હતા 3 ફેક્ટોરિયલ નીકળી ગયા
તો વધ્યા કેટલા 4. ઓકે, હવે 3 ફેક્ટોરિયલ એટલે તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. પછી અહીંયા 4 ને 1 તો કે 5. હવે આગળનો ગુણાકાર કરો તો કે 3 દુ 6, 6 ને 1 6 ગુણ્યા 1 એટલે કે 6 જ રહેશે, અને પાછળ 5, 6 50 ને તો કે 30. તો લેફ્ટ હેન્ડ સાઈડ મને જવાબ મળ્યો 30. કમ્પ્લીટ. ઓકે, હવે જોઈએ રાઈટ હેન્ડ સાઈડનો જવાબ કેટલો મળે છે આપણે. તો કે રાઈટ હેન્ડ સાઈડ તો કે હવે RHS તો કે રાઈટ હેન્ડ સાઈડમાં આપેલું છે 7 ફેક્ટોરિયલ. તો કે 7 ફેક્ટોરિયલની કિંમત શું થાય તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ગુણાકાર આનો કરો કેટલો આવે, જે આવે તમારો જવાબ ગુણાકાર કરશો તો આનો ગુણાકાર આવશે 7 6 5 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો કે 5040. બરાબર, કેલ્સી લઈને બેસવાનું એટલે ટાઈમ બચે આપણે, બીજું કંઈ નહીં. 5040. હવે જુઓ જમણી બાજુને તમને 5040 વેલ્યુ મળી, ડાબી બાજુની વેલ્યુ તમને મળી 30. તો બે સરખા થાય તો કે નહીં થાય. તો કે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. બરાબર, કે જમણી બાજુ અને ડાબી બાજુ સરખા નથી. તેથી આપણે શું પરિણામ મળશે કે તેથી 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. બાકી એમનો જો ફેક્ટોરિયલ ન હોય તો આપણે ખબર જ છે કે 3 ને 4 હાથ થાય, પરંતુ જ્યારે ફેક્ટોરિયલનો આવે ત્યારે ફેક્ટોરિયલમાં એવું થતું નથી. આપણે જોઈ લીધું. એટલે ફેક્ટોરિયલમાં ક્યારે તમને એમ કહે 5 ફેક્ટોરિયલ વત્તા 6 ફેક્ટોરિયલ કેટલા થાય, તો ડાયરેક્ટ તમે 11 ફેક્ટોરિયલ કહી દો, એ ખોટું. બરાબર, ફેક્ટોરિયલ ભાઈ એવું થતું નથી. તો કમ્પ્લીટ આવ્યું ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન 3. ક્વેશ્ચન 3 એવું કહે છે કિંમત મેળવો. કોની કિંમત મેળવવાની કીધી છે તો કે 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ એને ગુણ્યા 2 ફેક્ટોરિયલ. આનો જવાબ કેટલો આવે. તો કે સોલ્યુશન તો કે અહીંયા આપેલું છે કે 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ બરાબર. તો કે બરાબર કેટલા આવશે. હવે જો આનું સાદરૂપ આપવું છે તો કે પહેલાં આપણે બધું 8 ફેક્ટોરિયલની વેલ્યુ મેળવી લઈએ, પછી 6 ફેક્ટોરિયલની ગુણ્યા 2 ફેક્ટોરિયલ બધું મેળવી પછી એને ભાગાકાર કરી જવાબ તો આવી જ જાય. પણ એ અઘરું ગધા મજૂરી થાય એવું આપણે નહીં કરવાનું, આપણે સ્માર્ટ વર્ક કરવાનું. તો કે 8 ફેક્ટોરિયલ આપ્યા હોય તો 8 ફેક્ટોરિયલને આપણે શું કઈ રીતે લખી 8 ગુણ્યા 7 ગુણ્યા 6 પછી 6 પછી 5 4 બધું આવે તો એને એવી રીતે લખી કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ બે કેન્સલ કરી નાખશી તો કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. બરાબર, 8 ફેક્ટોરિયલને આપણે આવી રીતે લખી શકીએ. આગળ છેદમાં જે હતી એમને સંખ્યા રાખી દઈએ આપણે 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. હવે ઉપર નીચે ગુણાકારમાં છે બધી ટર્મ. બરાબર, ઉપરની બધી ટર્મ ગુણાકાર, નીચેની બધી ટર્મ ગુણાકાર, વચ્ચે ક્યાંય સરવાળો એવું કાંઈ છે નહીં. અને પાછું બંને ટર્મ ભાગાકારમાં છે, ઉપરની ટર્મ નીચેની ટર્મ. તો કે આ 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. તો વધ્યા કેટલા 8 ગુણ્યા 7 છેદમાં 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1. હવે સાદરૂપ આપો તો કે 2 ચોક 8. તો કે જવાબ કેટલો આવે 7 ચોક. હવે 7 ચોક વધ્યા તો 7 ચોક 28. તો કે 28ના છેદમાં વધ્યા 1 તો જવાબ આપણે આવ્યો 28. તો ક્યારેય પણ આવી રીતે આપ્યું હોય 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ અથવા આની જગ્યાએ કોઈ પણ આપ્યું હોય ત્યારે આવી રીતે ટૂંકમાં આપણે ગણતરી કરીશું. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 4. શું કહે છે ક્વેશ્ચન નંબર 4માં. તો કે ક્વેશ્ચન નંબર 4માં એવું કીધું કે જો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત શોધો. હોય તો x ની કિંમત
હવે ધ્યાનથી જોજો બરાબર. અહીંયા જેમ આપણે ઉદાહરણ 8માં કર્યું એ જ રીતે પ્રક્રિયા કરવાની છે આપણે બરાબર, જેથી કરીને તમારે રિપીટેશન થઈ જાય અને ભૂલ નહીં પડે ક્યારે બીજા આ ટાઈપનો ક્યારેય પણ એક્ઝામ્પલ આવે તો સોલ્યુશન તો કે અહીંયા જે સંબંધ આપ્યો એ લખી અહીંયા 1/6 ફેક્ટોરિયલ 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ. હવે આમાંથી સામાન્ય કેટલા જે નાનામાં નાની ટર્મ હોય ત્યાં સુધી જવાનું બરાબર. તો 1/6 ફેક્ટોરિયલ છે તો બંને બાજુ એવું કરાય કે 1/6 ફેક્ટોરિયલ સુધી જઈ શકે. તો પહેલી ટર્મમાં 1/6 ફેક્ટોરિયલ છે, બીજી ટર્મમાં પ્લસ 1/7 ફેક્ટોરિયલ છે તો 7 ફેક્ટોરિયલને આપણે 6 ફેક્ટોરિયલ સુધી લઈ શકીએ અને 8 ફેક્ટોરિયલને 6 ફેક્ટોરિયલ સુધી લઈ શકીએ તો લઈ જવાની. ધેરફોર 1/6 ફેક્ટોરિયલ એમણે વત્તા 1/7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ બરાબર x/8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. ઓકે, જો કેટલું સામાન્ય નીકળે તો કે લેફ્ટ હેન્ડ સાઈડને 1/6 ફેક્ટોરિયલ સામાન્ય કાઢી તો કેટલા વધશે અહીંયા 1 વત્તા 1/7 સામે તો કે સામેથી 1/6 ફેક્ટોરિયલ કોમન કાઢી તો x/8 ગુણ્યા 7 ક્લિયર. હવે બંને બાજુ 6 ફેક્ટોરિયલ આ બે કેન્સલ થઈ ગયા. ઓકે, તો વધ્યા કેટલા 1 + 1/7 ઇઝ ઇક્વલ ટુ x/7 × 56 બરાબર. 7 × 56 ન કરવા હોય બરાબર તો કાંઈ ભલે રાખ કરી દે, એમાં કાંઈ વાંધો નહીં. હવે આ બાજુ લસરા લઈ તો કે 7 + 7 + 1/7 x/56 તો જવાબ કેટલો આવશે તો આને એવી રીતે લખી 7 ને 1 તો કે 8 બરાબર. 56 ની સામે હોય જે ગુણાકારમાં હોય 56 છેદમાં 7 બરાબર x 7 × 8 = 56 7 ને 1 8 56 સામે ગયા બરાબર. ઓકે ઓકે, તો કેટલા વધ્યા 88 8 × 8 બરાબર x તો કે 88 64 તો કે x બરાબર 64 તો કે x ની કિંમત મળી ગઈ કેટલી 64. ઓકે, ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 જોઈએ. 5 નંબરમાં શું કીધેલું છે જ્યારે n બરાબર 6 r બરાબર 2 એક આપેલું છે, બીજું n બરાબર 9 r બરાબર 5 હોય ત્યારે n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલની કિંમત શોધો. કિંમત મેળવવાની. જે સૂત્ર આપણે આપેલું છે એ સૂત્ર કેવું આપેલું છે n ફેક્ટોરિયલના છેદમાં n - r ફેક્ટોરિયલ. આ જે સૂત્ર છે એ ખાસ અગત્યનું સૂત્ર બરાબર. તમને એમ લાગશે કે હવે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે અમુક પ્રકારની તમારી પાસે જથ્થો હોય બરાબર, એમાંથી બધા નહીં પરંતુ અમુક પ્રકારની આપણે ગોઠવણી કરવી હોય અથવા તો એમાંથી આપણે તો એને કઈ રીતે, જેમ કે 6 વસ્તુ હોય 6 વસ્તુમાંથી 3 વસ્તુની ગોઠવણી આપણે કરવી હોય તો કઈ રીતે થાય તો આપણે NPR ફોર્મ્યુલા ભણ્યા હતા. NPR એટલે NPR બરાબર શું એની કાંઈ આપણે ચર્ચા જ નથી કરી, ખાલી એની રીત ગોઠવણી છે બરાબર. n વસ્તુઓમાંથી સિલેક્ટેડ r વસ્તુઓ અને એમાં પાછું પુનરાવર્તન ન થતું હોય તેની વાત હતી આપણે. તો એની NPR રીતે ગોઠવણી થઈ શકે અને NPRની ફોર્મ્યુલા શું કે એ કાંઈ આપણે જોયું નથી તો એનો આપણે અભ્યાસ કરીશું NPRની ફોર્મ્યુલા. હવે જે અત્યારે જે આપેલી છે n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ આપણે વાત કરી જ દઈ તમને કે એ જ ફોર્મ્યુલા n ફેક્ટોરિયલના છેદમાં n - r ફેક્ટોરિયલ બરાબર NPR થાય. જો n બરાબર જે તમને કુલ વસ્તુ આપી એ એમાંથી અને r બરાબર જેટલાની તમારે એમાંથી ગોઠવણી કરવાની હોય એટલા, એટલે કુલ તમારી પાસે કોઈ પણ 100 હોય એમાંથી ધારો કે તમારે 50 જોતી હોય તો n બરાબર 100 r બરાબર 50 લઈને ગણતરી કરવાની થાય. ક્લિયર. ઓકે, તો પહેલાં એક્ઝામ્પલ નંબર 9 જોઈએ, પછી એના બધા સૂત્રોની બધું તમને આપણે લખાવી દેશે અને કઈ રીતે ગણતરી કરવી એ પણ ચર્ચા કરીશું. તો ચાલો ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન 5 માં એવું કીધું છે જ્યારે પેલું
n બરાબર 6, r બરાબર 2. એને બીજું એવું કીધું હે n બરાબર 9, r બરાબર 5. હોય ત્યારે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ની કિંમત શોધો. બરાબર, તો પેલાની ગણતરી કરી. સોલ્યુશન જ્યારે n બરાબર 6 અને r બરાબર 2 હોય ત્યારે n બરાબર 6 અને r બરાબર 2 હોય ત્યારે શું આવશે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ પરથી બેની કિંમત મૂકી દઈ. n ની જગ્યાએ n ની કિંમત, r ની જગ્યાએ r ની કિંમત. n બરાબર 6 આપ્યા છે તો કે n ની જગ્યાએ 6 મૂકશી તો શું મળશે આપને? તો કે જો મૂકો સૂત્રમાં n ફેક્ટોરિયલ એટલે કે 6 ફેક્ટોરિયલ, n ની જગ્યાએ 6 મૂકે છેદમાં n માઇનસ r, પછી બ્રેકેટ આખો, બરાબર. n માઇનસ r શેમાં છે? કાઉન્સની અંદર. પછી ફેક્ટોરિયલ છે, ધ્યાનથી જોવાનું. તો કે n ની જગ્યાએ તો કે 6 માઇનસ, તો કે માઇનસ નિશાન જેમ છે એમનો r ની જગ્યાએ કેટલા આપણે આપેલા છે? 2. પછી કાઉન્સ પૂરો, પછી ફેક્ટોરિયલ. બરાબર, ઓકે. 6 ફેક્ટોરિયલ માઇનસ 2 ફેક્ટોરિયલ એમ ન થાય પછી અનુસાર પહેલા કાઉન્સ છે તો પહેલા કાઉન્સની અંદરની જે કાંઈ પણ પ્રક્રિયા હોય કરવાની, સરવાળો બાદબાકી એ થઈને પછી એના ઉપર ફેક્ટોરિયલ લાગે. ક્લિયર? ઓકે. તો કે 6 ફેક્ટોરિયલ ઉપર તો એમનેમ રહેશે, છેદમાં શું કિંમત થશે? તો કે પહેલા 6 માઇનસ 2 થશે પછી. એટલે આને પછી ઘણા એવું હોય કે સાહેબ વિભાજનનો નિયમ કે આપણે જોઈએ ને સરવાળો છે એ ગુણાકાર ઉપર વિભાજન થાય, એટલે કે આવી રીતે તમે ક્યાંય જોયું હોય તો કે તમે આવી રીતે લખો, જેમ કે x પ્લસ વાય ઇન્ટુ ઝેડ હોય તો તમે આવી રીતે લખી નાખો કે આપણે લખતા જ બધા એક્સ ઝેડ પ્લસ વાય ઝેડ. બરાબર, કારણ કે ખબર છે સરવાળો એ ગુણાકાર વિભાજનનો નિયમ પરથી. પણ અહીંયા ક્યારેય એવું ન કરતા કે ભાઈ અહીંયા તો કે ફેક્ટોરિયલ આપેલું છે તો આને 6 ફેક્ટોરિયલ માઇનસ 2 ફેક્ટોરિયલ એમ ન થાય. આને કઈ રીતે થાય? તો કે 6 માઇનસ 2 કરવાનું. 6 માઇનસ 2 એટલે કેટલા થશે? 4. પછી જે નિશાની હતી એમનો નિશાની ફેક્ટોરિયલ. ઓકે. 6 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલની કિંમત મેળવવી હોય તો કઈ રીતે મેળવો? પહેલાં એમ કરવાનું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા એમ કરવાનું. નહીં કરવાનું એમ. 6 ફેક્ટોરિયલ એટલે નાની સંખ્યા સુધી જવાનું. તો કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. 4 આવી ગયા પછી ફેક્ટોરિયલ કરી નાખો છેદમાં ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા તો વધ્યા કેટલા? 6 ગુણ્યા 5 અને 6 55 ને તો કે 30. આપણો જવાબ મળી ગયો 6 55 ને 30. ક્લિયર? ઓકે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ એમાં હતો બીજો કે n બરાબર 9 હોય અને r બરાબર 5 હોય ત્યારે n બરાબર 9 હોય અને r બરાબર 5 હોય ત્યારે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ પરથી કિંમત મૂકી દો. n ની જગ્યાએ n, r ની જગ્યાએ r. તો n ફેક્ટોરિયલ આપ્યું ને n બરાબર 9 આપ્યા તો કે 9 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r, પછી બ્રેકેટ જ છે, બરાબર. એટલે કે બ્રેકેટની અંદર n ની જગ્યાએ 9, r ની જગ્યાએ 5, પછી ફેક્ટોરિયલની નિશાની. ઓકે, ક્લિયર? તો કે આને ગણતરી કરી તો કે ગણતરી એટલે કે 9 માઇનસ 5 એટલે કે કેટલા આવશે? 4. એટલે 4 ફેક્ટોરિયલ આવશે. તો કે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 5 એટલે કે 9 માંથી 5 જાય તો 4 ફેક્ટોરિયલ. ક્લિયર? ઓકે. હવે 9 ફેક્ટોરિયલના છેદમાં 4 ફેક્ટોરિયલ તો ગણતરી કેમ કરશે? તો કે 9 ગુણા ક્યાં 4 ફેક્ટોરિયલ નાની કિંમત હોય ત્યાં સુધી ચાલ્યું જવાનું. 4 ફેક્ટોરિયલ નાના તો 4 ફેક્ટોરિયલ સુધી ચાલ્યું જવાનું. તો કે 9 × 8 × 7 6
5 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. ઓકે ક્લિયર. હવે તો કે 4 ફેક્ટોરિયલ બે કેન્સલ આઉટ થાય છે, તો કે 4 ફેક્ટોરિયલ કેન્સલ કરી નાખે. બાકી જે એટલી કિંમત વધી એનો બધાનો આપણે સોલ્યુશન કરીએ. તો ગુણાકાર કરી તો કે 9 ગુણ્યા 8 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 5 કેલ્સીનો ઉપયોગ કરી લેવાનો. તો શું આવશે? 15120. આ તમારો જવાબ. કમ્પ્લીટ અહીંયા સુધી. તો અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં તમે ફેક્ટોરિયલ નોટેશન એટલે કે ફેક્ટોરિયલ આપેલા હોય તો કઈ રીતે ગણતરી કરવી, ક્યાં સુધી કરવી, કોનો ઉપયોગ કરવો, બરાબર. ન તમારી પાસે ખબર ન હોય તો આપણે ડાયરેક્ટ અહીંયા હોય તો અહીંયા બધી ગણતરી કરી 9 ગુણ્યા 5 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરી પછી એનો ભાગાકાર કરવા બેસી. એટલી બધી આપણે કરવાનું નહીં. જ્યાં સુધી સહેલામાં સહેલો જે રસ્તો હોય એનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ આપણે ગણી નાખીશું. તો આ જે સૂત્ર છે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ, એ સૂત્ર આપણે NPRના સૂત્ર કહેવાય. કોનું સૂત્ર કહેવાય? NPR. એટલે કે NPRને આપણે કીધું તો તમે અલગ અલગ રીતે લખી શકો. તો આપણે આ રીતે લખી NP અને R. n એટલે કે કુલ સંખ્યા, r એટલે એમાંથી સિલેક્ટેડ થતી હોય એટલી સંખ્યા, બરાબર. એટલે કે હંમેશા rનું મૂલ્ય એ n કરતાં નાનું હશે અથવા n ને બરાબર હશે અને 0 થી મોટું હશે. ક્લિયર? ઓકે. તો કે આના બરાબર NPR એટલે કે આપણે નવેસરથી જ લખી NPR બરાબર શું આવે સૂત્ર? તો કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ NPRનું સૂત્ર શું થયું? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. જ્યાં r ઉપર કન્ડિશન છે કે જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ ટુ n. એટલે કે r ની કિંમત એ 0 થી લઈને n સુધી હોઈ શકે, n થી મોટી ક્યારે હોઈ શકે નહીં, અને n નોટ ઇક્વલ ટુ 0. એનું મૂલ્ય 0 ન હોય, બરાબર. આ સૂત્ર બધાએ 10 વાર લખવાનું. NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ, n બાય r બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આ સૂત્ર આવડી જવું જોઈએ. NPR અત્યારે જ આ ઉપયોગ આવશે એવું નથી, આગળ જશો ત્યારે બધે તમારો આનો ઉપયોગ થશે. આ સૂત્ર ને ક્યારે? જ્યારે પણ આપણે અમુક સિલેક્ટેડ હોય, આમ બધી કુલ જથ્થો હોય એમાંથી અમુક વસ્તુઓને સિલેક્શન કરવાનું હોય અને એમાં પાછું રિપીટેશન થવું જોઈએ નહીં, એટલે પુનરાવર્તન ન થતું હોય ત્યાર માટેનું સૂત્ર છે. જ્યારે પુનરાવર્તન થતું હોય તો એનું કયું સૂત્ર આવે, કઈ રીતે આવે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આ સૂત્ર એકવાર તમને આપણે લખાવી દઈશું, પણ ત્યાં સુધીમાં તમારું સૂત્ર કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, તો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.